गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। આપણે સ્વાધ્યાય 2.3 નો પ્રથમ દાખલો જોયેલો, બીજો અને ત્રીજો દાખલો ગણીશું। બીજો દાખલો શું કે x ની 3 ઘાત ઓછા ax ની 2 ઘાત વત્તા 6x ઓછા a ને x માઇનસ a વડે ભાગતા મળતી શેષ શોધો। એક બહુપદી છે જેને x માઇનસ a વડે ભાગવાની છે। આપણે ટૂંકમાં શેષ પ્રમેય પરથી શેષ શોધીશું। x માઇનસ a નો x માઇનસ a બરાબર 0, x બરાબર a। x માઇનસ a છે બહુપદી, એનો એક શૂન્ય શું છે? x બરાબર a। ધારો કે p ઓફ x બરાબર x ની 3 ઘાત ઓછા ax ની 2 ઘાત વત્તા 6x ઓછા a। હવે બહુપદીમાં શેષ પ્રમેય શું હતું કે જો કોઈ બહુપદી p ઓફ x છે તેને x માઇનસ a વડે ભાગવામાં આવે તો મળતી શેષ એ p ઓફ a મળે। એટલે કે x માઇનસ એમાં એનો એક શૂન્ય x બરાબર a લઈએ, જે p ઓફ x બહુપદીમાં મૂકતા p ઓફ a આગળ બહુપદીનું મૂલ્ય શું મળે એ આપણી શેષ હશે। જોઈએ આપણે દાખલા નંબર 2 માટે p ઓફ a બરાબર જ્યાં x છે ત્યાં a મૂકીશું। p ઓફ a તો a ની 3 ઘાત ઓછા a x ની 2 ઘાત તો a ની 2 ઘાત વત્તા 6x એટલે a ઓછા a। a ની 3 ઘાત ઓછા a ની 1 ઘાત a ની 2 ઘાત કેટલી થશે? a ની 3 ઘાત વત્તા 6a ઓછા a। a ની 3 ઘાત a ની 3 ઘાત કેન્સલ, 6a માંથી a જશે તો 5a। કેટલી મળી શેષ? p ઓફ a બરાબર 5a। માટે શેષ બરાબર 5a। ત્રીજો દાખલો છે 7 વત્તા 3x એ 3x ની 3 ઘાત વત્તા 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો। હવે 7 વત્તા 3x બરાબર 0 તો x બરાબર મળશે ઓછા 7 ભાગ્યા 3। જો 3x ની 3 ઘાત વત્તા 7x માં માઇનસ 7/3 x ની જગ્યાએ માઇનસ 7/3 મૂકતા જવાબ 0 આવે। માઇનસ 7/3 આગળ આપેલી બહુપદીનું મૂલ્ય જો 0 થશે તો 7 વત્તા 3x એ 3x ની 3 ઘાત વત્તા 7x નો અવયવ હશે। ચેક કરીએ। p ઓફ x બરાબર આપ્યું છે 3x ની 3 ઘાત વત્તા 7x। આપણે p ઓફ માઇનસ 7/3 x ની કિંમત કેટલી? માઇનસ 7/3 3 માઇનસ 7/3 ની 3 ઘાત વત્તા 7 અને x ની જગ્યાએ માઇનસ 7/3 3 ગુણાકારમાં માઇનસ 7 ની 3 ઘાત માઇનસ 7 ગુણ્યા માઇનસ 7 ગુણ્યા માઇનસ 7 3 ની 3 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 વત્તા 7 7 7 49 7 49 ભાગ્યા 3 પણ કેવા? માઇનસ 3 3 રદ થશે, ગુણાકાર કરીએ 7 7 49 49 7 343 પણ કેવા આવશે? ઓછા ઓછા વત્તા વત્તે ઓછે ફરી ઓછા એટલે ઓછા 343 ભાગ્યા 9 વત્તા ઓછા ઓછા
49 ભાગ્યા 3 સાદુરૂપ આપીએ બંનેના છેદમાં 9 છેદ સરખા કરવા માટે -343 માઇનસ 3 તરી 9 તો અંશમાં 3 વડે ગુણીએ તો છેદમાં અને અંશમાં બંને બાજુ સરખા ગુણવાના તો 49 ગુણ્યા 3 ભાગ્યા 9 ઓછા 343 ઓછા 49 ગુણ્યા 3 એટલે 147 3 9 27 7 2 3 ચોક 12 13 14 147 ભાગ્યા 9 ચાલો સાદુરૂપ આપશું સાદુરૂપ આપતા જવાબ શું આવશે બંનેનો સરવાળો 343 અને 147 શું કામ બંનેની ઓછાની નિશાની 7 3 10 નું 0 1 4 4 8 ને 1 9 1 3 4 જવાબ ઓછા 490 છેદમાં 9 જે જવાબ P ઓફ -7 છેદમાં 3 છે એ આપણને શૂન્ય નથી મળતું માટે 7 + 3x એ 3x ની 3 ઘાત વત્તા 7x નું શૂન્ય નથી 7x નું શૂન્ય એટલે કે અવયવ નથી અવયવ હોવા માટે શેષ શૂન્ય હોવી જરૂરી છે પરંતુ શેષ P ઓફ -7 છેદમાં 3 પાસે શેષ શૂન્ય નથી મળતી માટે આ અવયવ છે તે આપેલી બહુપદીનો નથી હવે આપણે આગળ ભણીશું સ્વાધ્યાય 2.3 અહીં પૂરું થાય છે અવયવ પ્રમેય શેષ પ્રમેય ભણ્યા હવે અવયવ પ્રમેય ભણીશું શેષ પ્રમેય શું હતું તો જો કોઈ બહુપદી P ઓફ x ની ઘાત 1 કે 1 કરતાં વધારે હોય અને તેને x - a કેવી બહુપદી સુરેખ બહુપદી x - a વડે ભાગવામાં આવે તો મળતી શેષ એ P ઓફ a મળે જ્યાં a હતી એ વાસ્તવિક સંખ્યા હતી અવયવ પ્રમેય જોઈએ અવયવ પ્રમેયમાં જો કોઈ બહુપદી P ઓફ x ની ઘાત 1 કે 1 કરતાં વધારે હોય 1 કે 1 કરતાં વધારે હોય અને એ વાસ્તવિક સંખ્યા હોય એ કેવી સંખ્યા વાસ્તવિક સંખ્યા તો બે પરિણામ ચકાસવાના છે પહેલું કે જો P ઓફ a બરાબર 0 જો P ઓફ a બરાબર 0 તો x - a એ P ઓફ x નો એક અવયવ છે જો P ઓફ a બરાબર 0 છે થાય તો x - a એ P ઓફ x નો એક અવયવ છે બીજું કથન છે પ્રથમથી ઉલટું કે જો x - a એ P ઓફ x નો એક અવયવ હોય તો
પી ઓફ એ બરાબર શૂન્ય થાય। સાબિતી જોશું। શું સાબિત કરવાનું છે? બહુપદી કેવી આપી છે? જેની ઘાત 1 કે 1 કરતાં વધારે હશે અને એ કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા। પરિણામ 1 માં પી ઓફ એ બરાબર શૂન્ય લેવાનું। સાબિત શું કરવાનું કે x માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ છે। જો પી ઓફ એ બરાબર શૂન્ય હોય તો x માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ છે એવું સાબિત કરવાનું છે। અને બીજા પરિણામમાં પહેલાંથી ઉલટું કે જો x માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ હોય તો પી ઓફ એ બરાબર શૂન્ય થાય। શેષ પ્રમેય પરથી પી ઓફ એક્સ બરાબર, શેષ પ્રમેયમાં પી ઓફ એક્સ બરાબર આવી રીતે લખતા કે એક્સ માઇનસ એ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ વત્તા પી ઓફ એ, જ્યાં પી ઓફ એ શું છે? શેષ। પ્રથમ પરિણામમાં જો પી ઓફ એ બરાબર શૂન્ય, પી ઓફ એ બરાબર શૂન્ય લઈએ તો પી ઓફ એક્સ બરાબર શું મળશે? એક્સ માઇનસ એ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ। પી ઓફ એ બરાબર શૂન્ય લઈએ તો વધશે શું? પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ। પી ઓફ એક્સ એ એક્સ માઇનસ એ અને ક્યુ ઓફ એક્સનો ગુણાકાર છે તો એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ થશે। પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ। તેથી એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ છે। બરાબર। પ્રથમ કથન સાબિત થયું કે જો પી ઓફ એક્સ આપણે શેષ પ્રમેય પરથી પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એ ક્યુ ઓફ એક્સ અને શેષ આપણે પી ઓફ એ મેળવી શેષ પ્રમેય પરથી। જો એમાં પી ઓફ એ બરાબર 0 શેષ શૂન્ય લઈએ તો પી ઓફ એક્સ શું થશે? એક્સ માઇનસ એ અને ક્યુ ઓફ એક્સનો ગુણાકાર થશે। બે પી ઓફ એક્સના ગુણાકારમાં છે એટલે કે બંને પી ઓફ એક્સનો એક અવયવ હોય માટે એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ છે। બીજું કથન કે જો એક્સ માઇનસ એ કોઈ બહુપદી જી ઓફ એક્સ માટે પી ઓફ એક્સનો એક અવયવ હોય તો આવું લખી શકીએ પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એ ઇન્ટુ જી ઓફ એક્સ। શું કામ? એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ છે। હવે આપણે પી ઓફ એ જોવાનું છે તો એક્સ બરાબર એ મૂકતા પી ઓફ એ બરાબર શું થશે? એમ એક્સ માઇનસ એ માઇનસ એ ઇન્ટુ જી ઓફ એક્સ માટે પી ઓફ એ બરાબર એ માઇનસ એ શૂન્ય, શૂન્ય ગુણાકારમાં જી ઓફ એક્સ એટલે કે શૂન્ય। આથી અવયવ પ્રમેય છે એ સાબિત થાય કે જો પી ઓફ એ બરાબર શૂન્ય હોય, જો શેષ શૂન્ય હોય પી ઓફ એ તો એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ છે અને એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ હોય તો પી ઓફ એ બરાબર શૂન્ય થાય। કેના પરથી સાબિતી થાય છે? શેષ પ્રમેય પરથી। શેષ પ્રમેયમાં પી ઓફ એક્સ માઇનસ એ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ વત્તા શેષ આપણે શું લઈએ? પી ઓફ એ મળે એવું શેષ પ્રમેયમાં સાબિત કર્યું હતું। એના પરથી સાબિતી છે, ખૂબ સરળ છે,
પી ઓફ એ બરાબર શૂન્ય લઈએ શેષ પ્રમેયમાં, તો પી ઓફ એક્સ છે એ એક્સ માઇનસ એ અને ક્યુ ઓફ એક્સનો ગુણાકાર થશે, તેથી એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ થાય. જેમ કે આપણે 8/4 કરીએ તો 4 2 8, શેષ શૂન્ય મળે. શેષ શૂન્ય હોય તો 8 છે એ 4નો ગુણિત અને 4 છે એ 8નો અવયવ કહેવાય. શા માટે? 8ને 4 વડે ભાગતા શેષ શૂન્ય મળે છે. એવી જ રીતે એક્સ માઇનસ પી ઓફ એક્સને એક્સ માઇનસ એ વડે ભાગીએ તો શેષ શૂન્ય મળે, જે અહીંયા પી ઓફ એ બરાબર શૂન્ય. ને જો એક્સ માઇનસ એ કોઈ બહુપદી જી ઓફ એક્સ માટે પી ઓફ એક્સનો અવયવ હોય, જે આપણે વિધાનમાં આપેલું છે, સાબિત શું કરવાનું છે? પી ઓફ એ બરાબર શૂન્ય. તો એક્સ બરાબર અહીં એ મૂકીએ તો પી ઓફ એ બરાબર એ માઇનસ એ, એક્સની જગ્યાએ એ માઇનસ એ ઇન્ટુ જી ઓફ એક્સ, એટલે મળી જશે પી ઓફ એ બરાબર શૂન્ય. ચાલો ઉદાહરણ જોઈએ. અવયવ પ્રમેય પરથી છે. એક્સ વત્તા 2 એ એક્સની 2 ઘાત વત્તા 3 એક્સની 2 ઘાત વત્તા 5x વત્તા 6 અને 2x વત્તા 4નો અવયવ છે કે નહીં તે ચકાસો. બે બહુપદી આપેલી છે, એક એક્સની 2 ઘાત વત્તા 3x ની 2 ઘાત વત્તા 5x વત્તા 6 અને બીજી બહુપદી છે 2x વત્તા 4. આ બંને બહુપદી માટે ચકાસવાનું કે x વત્તા 2 છે તેનો અવયવ છે કે નહીં. દાખલો ગણીએ. ધારો કે પી ઓફ એક્સ બરાબર એક્સની 2 ઘાત વત્તા 3x ની 2 ઘાત વત્તા 5x વત્તા 6. એક્સ વત્તા 2નો એક્સ વત્તા 2 બહુપદીનું શૂન્ય શું હશે? તો એક્સ બરાબર -2, એક્સ બરાબર -2. અને પી ઓફ એસ, ધારો કે બહુપદીને પી ઓફ એસ નામ આપીએ તો 2x વત્તા 4. પી ઓફ -2, પ્રથમ પી ઓફ એક્સ માટે જોઈએ કે એક્સ વત્તા 2 એ પી ઓફ એક્સનો એક અવયવ છે કે નહીં. તેના માટે એક્સ વત્તા 2નું એક શૂન્ય એટલે કે -2 આગળ આ બહુપદીનું મૂલ્ય છે, પી ઓફ એક્સનું મૂલ્ય શૂન્ય થાય તો એક્સ વત્તા 2 એ એનો અવયવ થશે. પી ઓફ -2 -2ની 2 ઘાત વત્તા 3 -2ની 2 ઘાત વત્તા 5 -2 વત્તા 6. સાદરૂપ આપીએ. -2ની 2 ઘાત ઓછા 2ની 2 ઘાત, 2નો વર્ગ 4 અને વર્ગમૂળમાં ઋણ સંખ્યા હોય, વર્ગ કોઈ પણ ઋણ સંખ્યાનો તો ધન સંખ્યા આવશે. 2નો વર્ગ 4 વત્તા 3 2 ઓછા 2ની 2 ઘાત એટલે કે 4 વત્તા ઓછા 5 2 10 વત્તા 6. સોરી, ઇટ્સ મિસ્ટેક. એક્સની 3 ઘાત છે બહુપદીમાં. એક્સની 3 ઘાત વત્તા 3x ની 2 ઘાત વત્તા 5x વત્તા 6 આવી બહુપદી આપેલી છે એક્સની 2 ઘાત નહીં, જેથી ઓછા 2ની 3 ઘાત એટલે કે ઓછા 8 વત્તા ઓછા 2ની 2 ઘાત 4, 4ના ગુણાકારમાં 3 12, 5 ગુણ્યા ઓછા 2 ઓછા 10 વત્તા 6, 10 ઓછા 8 ઓછા 10 કેટલા થશે? 18 અને 12 ને 6 18 એટલે કે જવાબ આવશે 0. પી ઓફ -2 બરાબર 0. હવે પી ઓફ એ પાસે જોઈએ.
પી ઓફ એસ બરાબર 2x વત્તા 4, તો પી ઓફ -2 બરાબર 2 ઓછા 2 વત્તા 4 એટલે કે ઓછા 4 વત્તા 4. પી ઓફ -2 પાસે પી ઓફ એસ બહુપદીનું મૂલ્ય શું મળશે? 0. તો અવયવ પ્રમેય હમણાં જ આપણે જોયું કે જો પી ઓફ એ બરાબર 0 હોય તો x માઇનસ એ આપેલી બહુપદીનો એક અવયવ હોય. તો આપણે પી ઓફ એક્સ અને પી ઓફ એસ બંને બહુપદી માટે -2 પાસે બંને બહુપદીના મૂલ્યો 0 મળ્યા. આથી અવયવ પ્રમેય પરથી પી ઓફ એક્સ અને પી ઓફ એસનો x વત્તા 2 એક અવયવ છે. શેના પરથી જોયું? અવયવ પ્રમેય પરથી. શું કામ? અવયવ પ્રમેયના પ્રથમ કથનમાં હતું કે જો પી ઓફ એ બરાબર 0 હોય તો આપણે સાબિત કર્યું હતું કે x માઇનસ એ એનો એક અવયવ થશે. ઉદાહરણ, જો x માઇનસ 1 એ 4x3 વત્તા 3x2 ઓછા 4x વત્તા kનો એક અવયવ હોય તો kની કિંમત શોધવાની છે. બહુપદીમાં kની કિંમત શોધવાની છે. x માઇનસ 1 એ આપેલી બહુપદીનો અવયવ આપ્યો છે. તો અવયવ પ્રમેય પરથી અવયવ પ્રમેયના બીજા કથનમાં જોયું કે જો x માઇનસ એ પી ઓફ એક્સ કોઈ બહુપદીનો અવયવ હોય તો પી ઓફ એ બરાબર 0 થશે. અવયવ પ્રમેય પરથી x માઇનસ 1 અવયવ પ્રમેય પરથી પી ઓફ 1 બરાબર 0, કારણ x માઇનસ 1 બહુપદી છે તેનું એક શૂન્ય શું થશે? x માઇનસ 1 બરાબર 0, તો x બરાબર 1, એટલે કે જ્યાં પી ઓફ એ બરાબર 0 હતું કારણ x માઇનસ એ બહુપદી એનો અવયવ હતી તો x બરાબર એ થતું હતું. એવી રીતે અહીં પી ઓફ 1 બરાબર 0. પી ઓફ 1ના બદલે પી ઓફ x આપણી 4x3 વત્તા 3x2 ઓછા 4x વત્તા k હોય તો 4x3 વત્તા 3x2 ઓછા 4x વત્તા k બરાબર 0. માટે 4x3 1 અને 4x 4 વત્તા 3 1 ઓછા 4x 4 વત્તા k બરાબર 0. માટે 4 ને 3 7 અથવા તો 4 4 કેન્સલ, 3 વત્તા k બરાબર 0. માટે k બરાબર -3. શું મળી kની કિંમત? -3. અહીં લખવાનું, ધારો કે પી ઓફ એક્સ બરાબર આપેલી બહુપદી 4x3 વત્તા 3x2 ઓછા 4x વત્તા k અને પી ઓફ 1 બરાબર 0. શેના પરથી? અવયવ પ્રમેય. અવયવ પ્રમેય પરથી જો આનો એક અવયવ આપેલો હોય તો એનું શૂન્ય આગળ પી ઓફ 1 બરાબર 0.
P(1) આપેલી બહુપદીમાં xની જગ્યાએ 1 મૂકીએ તો એક કે અચળાંક રહે, જેની કિંમત આપણે સાદુરૂપ આપતા મળી જાય. કેટલી મળી? -3. ચાલો આજે અવયવ પ્રમેય શીખ્યું. હવે કાલે બહુપદીના અવયવ પાડતા આપણે મધ્યમપદના ઉપયોગથી મધ્યમપદના ભાગ પાડી અને અવયવ પ્રમેય બંને રીતે શીખીશું. થેન્ક યુ.